શરૂઆત થઈ રહી છે। બાપુ, સોમનાથમાં પ્રથમ વખત મહાશિવરાત્રી જેવો માહોલ છે, શું કહેશો? જ્યારે સોમનાથ મહાદેવ આવડો મોટો ઉત્સવ હોય, આજે સોમનાથ મહાદેવની 75મી જ્યારે જીર્ણોદ્ધાર ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય, એવા સમયે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ આ ઉત્સવમાં ભાગ લેવા આવી રહ્યા હોય। ગુજરાત સરકાર તરફથી આવડું મોટું આયોજન હોય અને અમારો બાપ મહાદેવ છે, તો એનો ઉત્સવ હોય તો એમાં ઉત્સવ અતિ મહોત્સવમાં પરિવર્તન થાય, એ માટે અમારા અખાડાઓના તમામ સાધુ સંતો દ્વારા પહેલાની આ શિવરાત્રી છે, હું દ્રશ્યો બતાવીશ જે રવાડી છે તેમની શરૂઆત થઈ ચૂકી છે। જે કહી શકાય કે 500 જેટલા સાધુઓ છે, ભાવાઓ છે, તે આ રવાડીની અંદર જોડાણા છે, જે તેમના સાથીદારો છે। મહાદેવના નાદ સાથે, જે રીતના મહાદેવના નાદ સાથેની આ રવાડી છે તેમની શરૂઆત થઈ ચૂકી છે, એટલે કહી શકાય કે સોમનાથની અંદર આ રવાડી છે તેમની શરૂઆત થઈ ચૂકી છે। જે મહામંડલેશ્વર છે તેઓ બિરાજમાન છે, બીજી બાજુ અલગ અલગ કરતબો છે પણ દેખાડવામાં આવી રહ્યા છે, એટલે કહી શકાય કે આ રવાડીની જે શરૂઆત થઈ ચૂકી છે, રવાડી જે આગળ વધતી નજરે આવી રહી છે, એટલે કહી શકાય કે જે રીતના સંત સર્કલથી લઈ અને જે સોમનાથ મંદિર સુધી આ રવાડી જઈ રહી છે, મહાદેવના નાદ છે તે કરવામાં આવ્યો છે। તે નાગા બાવા સાધુઓ છે તે ખાસ જે અહીં અંદર જોવા મળી રહ્યા છે, એટલે કહી શકાય કે અલગ અલગ કરતબો છે તે પણ કરતા નજરે આવી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ લ્યો કે અલગ અલગ કરતબો કરતા ખાસ સાધુઓ છે તે જોવા મળી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો આ રવાડી છે તેમની શરૂઆત થઈ ચૂકી છે અને 500 જેટલા સાધુઓ છે તે આ રવાડીની અંદર જોડાણા છે, એટલે કહી શકાય કે શંખ સર્કલથી લઈને આ રવાડી છે તેમની શરૂઆત થઈ ચૂકી છે। જે મહત્વની વસ્તુ એ છે કે જે પ્રથમ વખત મહાકુંભ અને ત્યારબાદ કહી શકાય કે જૂનાગઢની અંદર શિવરાત્રીના દિવસે આ રવાડી જોવા મળતી હોય છે, પરંતુ આજે સોમનાથના સાનિધ્યમાં આ પ્રકારની રવાડી છે તે જોવા મળી રહી છે। 500 જેટલા સાધુઓ છે તેઓ અહીં જોવા મળી રહ્યા છે। સોમનાથના સાનિધ્યની અંદર આ રવાડી પહોંચવાની છે, તે કહી શકાય કે સોમનાથની અંદર ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની રવેડી છે તે જોવા મળી રહી છે, તે કહી શકાય કે મહામંડલેશ્વર છે તેઓ પણ જગતગુરુ અત્યારે જે નેજા હેઠળ જે આગળ જઈ રહી છે બગીની અંદર તેઓ બેઠા બિરાજમાન છે। સાથે જે વાત કરીએ તો આ રવાડી છે તેની શરૂઆત થઈ ગયા બાદ તેઓ સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણની અંદર પહોંચવાના છે ને દેવના દેવ મહાદેવ છે તેમના આશીર્વાદ છે તે લેવાના છે। સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની રવેડી છે તે નીકળી રહી છે। પસંદ રંગાડિયા સાથે રહી લાખાણી, ગુજરાત સોમનાથ। છે જેમ જૂનાગઢમાં મહાશિવરાત્રી દરમિયાન રવેડી નીકળે છે તે જ પ્રકારની આ રવેડી સોમનાથમાં જોવા મળી રહી છે। મહત્વનું છે કે સોમનાથ સ્વાભિમાન પર્વની અત્યારે ઉજવણી થઈ રહી છે, ત્યારે રવેડીમાં 500 જેટલા સાધુ છે એ પણ આ યાત્રામાં જોડાયા છે। શંખ સર્કલથી લઈને સોમનાથ મહાદેવ મંદિર સુધી આ રવેડીનું આયોજન કરવામાં આવ્યું છે અને દેશભરમાંથી સાધુઓ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છે। પ્રથમ વખત સોમનાથમાં આ પ્રકારની ભવ્યાતિ ભવ્ય રવેડી નીકળવા જઈ રહી છે। સોમનાથમાં પ્રથમ વખત જે રવેડીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દેશભરમાંથી મોટી સંખ્યામાં સાધુઓ ઉપસ્થિત રહ્યા છે। 500થી વધારે સાધુઓની આ રવેડીમાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે। મહત્વનું છે કે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે, પ્રધાનમંત્રી પણ હાજરી આપવાના છે, ત્યારે આજે આ રવેડીના દૃશ્યો ત્યારે સામે આવી રહ્યા છે। શંખ સર્કલથી લઈને સોમનાથ મહાદેવ મંદિર સુધી આ રવેડીનું આયોજન કરવામાં આવ્યું છે। મિની કુંભ જાણે જોવા મળી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે ત્યાંથી સામે આવી રહ્યા છે।
સોમનાથમાં પ્રથમ વખત ભવ્ય રવેડી નીકળવા જઈ રહી છે. મહાશિવરાત્રિ દરમિયાન જે યાત્રા આપણને જોવા મળે છે તે જ પ્રકારના કંઈક દ્રશ્યો અત્યારે સોમનાથથી જોવા મળી રહ્યા છે. 500 જેટલા સાધુઓ આ રવેડીમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં સાધુઓ અહીં જોડાયા છે. સોમનાથના સાનિધ્યમાં મિની કુંભ જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. કેટલાય મહિનાઓથી આ તૈયારી સ્વાભિમાન પર્વને લઈને થઈ રહી હતી અને આજે જ્યારે ગઈકાલે સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રવેડીનું જે આયોજન થયું છે, જે મહાશિવરાત્રિમાં આયોજન હોય છે, સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે ને ત્યારે પ્રથમ વખત સોમનાથની અંદર રવાડીની મહાદેવ સોમનાથ મંદિર સુધી જવાની છે. ઢોલ નગારાની સાથે આ રવાડી છે તેમની શરૂઆત થઈ રહી છે. ડમરૂના ડાક છે તે પણ થઈ રહ્યા છે. સાથે અલગ અલગ કરતબો છે, ધ્વજા છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રવાડીની અંદર છે જે ધ્વજા છે તે રાખવામાં આવી છે. જે મહાદેવના નાદ સાથે આ રવાડી છે તે અત્યારે અહીં જઈ રહી છે. એટલે કહી શકાય કે રવાડીની શરૂઆત છે તે અહીંથી થઈ રહી છે. સાથે અલગ અલગ કરતબો છે તે પણ કરવામાં આવી રહ્યા છે. હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે અલગ અલગ તલવાર કરતબો છે જે સાધુઓ દ્વારા બતાવવામાં આવી રહ્યા છે. હું દ્રશ્યોના બતાવવાના પ્રયાસ કરીશ કે ખાસ જે અલગ અલગ કરતબો છે તે અત્યારે સાધુઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. એટલે કહી શકાય કે જે રીતના લાઠીના કરતબો છે, તલવારના કરતબો છે તે સાધુઓ જે કરતા જોવા મળી રહ્યા છે. જે કહી શકાય કે આ દ્રશ્યો જૂનાગઢની અંદર મહાશિવરાત્રિના દિવસે જોવા મળતા હોય છે. એ જ કરતબો આજે જાણે શિવરાત્રિ, મહાશિવરાત્રિ જાણે કહી શકાય કે અહીં હોય છે તે પ્રકારના જે દ્રશ્યો છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યા છે. આ કોઈ જૂનાગઢ નહીં પરંતુ સોમનાથની અંદર સ્વાભિમાન પર્વને લઈને આ ઉજવણી છે તે થઈ રહી છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો. યોગ કરવામાં આવતા હોય છે. આ નાગાબાઓ દ્વારા યોગ પણ કરવામાં આવી રહ્યા છે. એટલે કહી શકાય કે જે રીતના તલવાર અને લાકડીઓ સાથે અલગ અલગ કરતબો કરતા નજરે જોવા મળી રહ્યા છે. લાઠી દાવ કરતા છે તે પણ જોવા મળી રહ્યા છે. કહી શકાય કે સોમનાથની અંદર સ્વાભિમાન પર્વ નિમિત્તે જે રેલી છે તેમની શરૂઆત થઈ છે. સ્વાભિમાન યાત્રાની શરૂઆત થવાની છે. આજે જે સ્વાભિમાન પર્વ નિમિત્તે જે ખાસ મહાન જે વસ્તુ કહી શકાય કે સ્વાભિમાન પર્વની અંદર જે રીતના પ્રથમ વખત નાગાભાવો છે, સાધુઓ છે, તેમના દ્વારા આ જે રવાડી સોમનાથની અંદર છે તે કાઢવામાં આવી રહી છે. આ સોમનાથ અંદરના દ્રશ્યો છે. જે રીતના સોમનાથની અંદરના આ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો. અલગ અલગ કરતબો કરતા નજરે આવી રહ્યા છે. જે રીતના લાઠી દાવ હોય કે તલવાર દાવ હોય તે કરતા નજરે આવી રહ્યા છે. પ્રથમ વખત સોમનાથની અંદર જે મહાશિવરાત્રિની અંદર જે રવાડી નીકળતી હોય છે એ જ પ્રકારની રવાડી છે ત્યાંથી પસાર થવાની છે. એ પહેલાના આ દ્રશ્યો છે કે સાધુ સંતો છે તે અત્યારે અહીંથી જે રીતના જે અલગ અલગ કરતબો કરતા જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે જે સાધુ સંતોના જે કહી શકાય કે દ્રશ્યો હું બતાવવાના પ્રયાસ કરીશ. 500 જેટલા નાગાબાઓ છે જે પ્રથમ વખત સોમનાથના સાનિધ્યની અંદર આ પ્રકારની રવાડી છે તે નીકળવા જઈ રહી છે. જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે જૂનાગઢની અંદર જે મહાશિવરાત્રિના દિવસે જે રવાડી નીકળતું હોય છે એ જ પ્રકારની રવાડી છે તે આજે સોમનાથની અંદર છે તે નીકળવા જઈ રહી છે. તેમની શરૂઆત છે તે શંખ સર્કલથી થવા જઈ રહી છે. જે કહી શકાય કે સાધુ સંતોની હાજરીની અંદર જે ખાસ જે નગાબાઓ છે જે મહાશિવરાત્રિના દિવસે જે રવાડી જૂનાગઢની અંદર નીકળતું હોય છે તે જ પ્રકારની રવાડી છે તે અત્યારે અહીંથી પસાર થવા જઈ રહી છે. કે સાધુ સંતો જે મહાદેવના નાદ સાથે જે રવાડી છે તેમની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કહી શકાય કે મહામંડલેશ્વર છે તેઓ બિરાજમાન છે, જે બગીની અંદર બિરાજમાન છે. સાથે જ જે ઇન્દ્ર ભારતી બાપુ છે તેમને આગેવાની હેઠળ આખી આ રવાડી છે તેમની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કહી શકાય કે
મહાદેવના નાદ સાથે જે રવાડી છે તે અત્યારે અહીંથી શરૂઆત થવા જઈ રહી છે. એટલે કહી શકાય શંખ સર્કલથી સોમનાથ મંદિર સુધીની આ રવાડી છે તે અહીંથી પસાર થવા રહી છે. એટલે કહી શકાય કે અલગ અલગ કરતબો સાથે આ રવાડી છે તે અહીંથી પસાર થઈ રહી છે. જે શંખ સર્કલથી લઈ અને જે રીતના વાત કરવામાં આવે તો શંખ સર્કલથી સોમનાથ મંદિર સુધીની આ રવાડી છે તેમની શરૂઆત છે તે થઈ ચૂકી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ. ઇતિહાસમાં પહેલી વખત જે ઘટના બની રહી છે તે સોમનાથ છે. સોમનાથમાં શૌર્ય યાત્રાને લઈને જે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેમાં આજે એક વધુ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સોમનાથની અંદર સાધુ સંતો દ્વારા રવેડી યોજવામાં આવી છે. આ ખાસ કરીને રવેડી શિવરાત્રીને દિવસે જુનાગઢમાં યોજાતી હોય છે, ત્યારબાદ કુંભ મેળામાં યોજાતી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ પહેલી વખત ઇતિહાસમાં સોમનાથની અંદર શૌર્ય યાત્રાને લઈ અને આ રવેડી યાત્રા યોજાઈ રહી છે, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાયા છે. નાગા સાધુ જે કહેવાય છે તે ખાસ આ રવેડીમાં નીકળતા હોય છે, તે આજે આ રવેડીમાં જોડાયા છે. સોમનાથ ભૂમિ છે તે પહેલા પાવન હતી જ, પણ આજે સાધુ સંતોના આગમનથી તે વધુ પાવન બની છે. ચેતન અમરનાથથી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ. દેશભરમાંથી મોટી સંખ્યામાં સાધુઓ ઉપસ્થિત રહ્યા છે. વિવિધ કરતબો રજૂ કરવામાં આવ્યા છે. શંખ સર્કલથી આ રવેડીની શરૂઆત થઈ રહી છે. મિની કુંભ જેવો માહોલ અત્યારે સોમનાથમાં જોવા મળી રહ્યો છે. સોમનાથમાં પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે આ ભવ્યાતિ ભવ્ય રવેડી નીકળી છે અને ગુજરાત સહિત દેશભરમાંથી સાધુઓ ઉપસ્થિત થયા છે. મહાશિવરાત્રિમાં મહાદેવના નાદ સાથે જે રીતના મહાદેવના નાદ સાથેની આ રવાડી છે તેમની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કહી શકાય કે સોમનાથની અંદર આ રવાડી છે તેમની શરૂઆત થઈ ચૂકી છે. જે મહાદેવ બિરાજમાન છે, બીજી બાજુ અલગ અલગ કરતબો છે પણ દેખાડવામાં આવી રહ્યા છે. એટલે કહી શકાય કે આ રવાડીની જે શરૂઆત થઈ ચૂકી છે, રવાડી જે આગળ વધતી નજરે આવી રહી છે. એટલે કહી શકાય કે જે રીતના શંખ સર્કલથી લઈ અને જે સોમનાથ મંદિર સુધી આ રવાડી જઈ રહી છે, મહાદેવના નાદ છે તે કરવામાં આવે છે. તે નાગા બાવા સાધુઓ છે તે ખાસ જે અહીં અંદર જોવા મળી રહ્યા છે. કહી શકાય કે અલગ અલગ કરતબો છે તે પણ કરતા નજરે આવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ લ્યો કે અલગ અલગ કરતબો કરતા ખાસ સાધુઓ છે તે જોવા મળી રહ્યા છે. જે રીતના વાત કરવામાં આવે તો આ રવાડી છે તેમની શરૂઆત થઈ ચૂકી છે અને કહી શકાય કે શંખ સર્કલથી લઈ આ રવાડી છે તેમની શરૂઆત થઈ ચૂકી છે. જે મહત્વની વસ્તુ એ છે કે જે પ્રથમ વખત મહાકુંભ અને ત્યારબાદ કહી શકાય કે જુનાગઢની અંદર શિવરાત્રીના દિવસે આ રવાડી જોવા મળતી હોય છે, પરંતુ આજે સોમનાથના સાનિધ્યમાં આ પ્રકારની રવાડી છે તે જોવા મળી રહી છે. 500 જેટલા સાધુઓ છે તેઓ અહીં જોવા મળી રહ્યા છે. સોમનાથના સાનિધ્યની અંદર આ રવાડી પહોંચવાની છે. તે કહી શકાય કે સોમનાથની અંદર ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની રવેડી છે તે જોવા મળી રહી છે. તે કહી શકાય કે મહામંડલેશ્વર છે તેઓ પણ જગતગુરુ અત્યારે જે નેજા હેઠળ જે આગળ જઈ રહી છે બગીની અંદર તેઓ બેઠા બિરાજમાન છે. સાથે જે વાત કરીએ તો આ રવાડી છે તે શરૂઆત થઈ ગયા બાદ તેઓ સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણની અંદર પહોંચવાના છે ને દેવના દેવ મહાદેવ છે તેમના આશીર્વાદ છે તે લેવાના છે. આ નીકળી રહી છે. રંગાડિયા સાથે રહી લાખાણી, ગુજરાત સોમનાથ. સોમનાથના સાનિધ્યમાં મિની કુંભ જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. ભવ્યાતિ ભવ્ય રવેડીની શરૂઆત થઈ છે, જેમાં 500 થી વધારે સાધુઓ જોડાયા છે. શિવરાત્રી નીકળે છે અને કુંભમાં જે પ્રકારની રવેડીનું આયોજન થતું હોય છે તે પ્રકારનું આયોજન પ્રથમ વખત
સોમનાથમાં થયું છે. શંખ સર્કલથી આ રવેડીની શરૂઆત થઈ છે, જે સોમનાથ મહાદેવ મંદિર સુધી ચાલશે. દેશભરમાંથી સાધુઓ ઉપસ્થિત રહ્યા છે અને વિવિધ કરતબો રજૂ કરવામાં આવી રહ્યા છે. ઢોલ નગારા સાથે ભવ્યાતિ ભવ્ય આ રવેડીની શરૂઆત થઈ છે, જેને જોવા માટે પણ મોટી સંખ્યામાં સોમનાથના સાનિધ્યમાં અત્યારે લોકો ઉપસ્થિત થયા છે. સોમનાથ સ્વાભિમાન પર્વમાં મોટી સંખ્યામાં ગુજરાત સહિત દેશભરમાંથી લોકો હજારોની સંખ્યામાં પહોંચી રહ્યા છે.